અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. મારું નામ વાળા ભરતજી પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. અત્યારે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ વગેરે જિલ્લામાં ઘણા વર્ષોથી અને હમણાંથી તો રોજબરોજ સિંહ, દીપડા, રોજ ભૂંદડા વગેરેનો ત્રાસ છે. એનાથી ખેડૂતો, પશુપાલકો, ખેતમજૂરો અને માલધારીઓ ત્રાહિમામ પોકારી ગયા. અને સિંહ ને દીપડા રોજ બરોજ અવારનવાર ગામડામાં અને રેવન્યુ ખેડૂતોના ખેતરમાં આવી અથવા તો માલધારીના ઝોકમાં ગમે ત્યારે ત્રાટકે અને 2-5 ઘેટા બકરા, 5-25 ઘેટા બકરા, ક્યારેક તો 40 ઘેટા બકરા, એવી રીતેથી પશુપાલકો ખેડૂતોના ગાય ભેંસ ઉપર પણ શિકાર કરી અને એને ફાડી ખાય છે. એટલે અમારા કિંમતી પશુ અને ક્યારેક માણસોને પણ રોજબરોજ ફાડી ખાય છે. નાના બાળકો અમારા હાથમાં રમતા હોય એને ખેંચી જાય, રમતા બાળકો હોય તો એને ખેંચી જાય. એટલે હવે અમારી એક જ માંગણી છે અને એ માંગણી માટે આપણે અગાઉ પણ જાહેરાત કરેલી છે અને પાછા આજે જાહેરાત કરીએ છીએ કે મહુવાની અંદર વડલી ભૂતનાથ મંદિરે તારીખ 31/7/2026 અને શુક્રવાર અષાઢ વદ બીજના દિવસે સવારે 10-10:30 કલાકે ભૂતનાથ મંદિરે તમામ ખેડૂતો, પશુપાલકો, ખેતમજૂરો, માલધારીઓ વગેરે તમામને હાજરી આપીએ. અને આ આપણો પોતાનો પ્રશ્ન છે અને આપણો કાયમી અને ઉકેલ માટે આપણે શું કરવું એની મામલતદાર સાહેબ અને થ્રુ આપણે સરકારમાં આપણી રજૂઆત પહોંચાડવાની છે. એટલે આપ સૌને અમે 2 હાથ જોડીને વિનંતી કરીએ છીએ અને તમામ રાજકીય પક્ષના નેતાઓને પણ જેને ખેડૂતોને હિત હોય, સામાજિક આગેવાનો હોય, સામાજિક સંગઠનો હોય, ધર્મના વડાઓ હોય અને જીવદયા પ્રેમી તમામને સાથે મળી અને આપણે આનો કાયમી અને સારો ઉકેલ શું આવે એ જ અમારે ગોતવાનું છે. બાકી હવે અમારે ખેડૂતોને, પશુપાલકોને, ખેતમજૂરોને અને માલધારીઓને અમારા ગામડાની અંદર ને રેવન્યુ વિસ્તારમાં સિંહ, ભૂંદડા, દીપડા કે રોજ ગળી જાય અને અમારું બધું પાક મેદાન કરે અને અમારા પશુઓને પાડી ખાય. એટલે હવે અમારે જોતા નથી, તમારે જ્યાં રાખવા ત્યાં અગાઉ પણ સરકારે રોજને મારી નાખવા માટે સરપંચોને આદેશ કરેલો અને ભડાકે દેવા. એવી જ રીતે અગાઉના રાજા મહારાજાઓ રામાયણ કાળમાં રાજા દિલીપે પણ ગાય ઉપર હુમલો કર્યો. એટલે દિલીપ રાજાએ સિંહને મારી નાખ્યા. તો એવા તો હજારો દાખલા છે કે સિંહને દીપડાને જ્યારે હુમલા કરે, માણસો ઉપર હાનિ કરે અને પશુઓને ગવડાવતા હોય, ગામડાઓમાં ભય ફેલાતા હોય, ફફડાટ હોય, ત્યારે રાજાઓ અને બાદશાહો પણ સિંહ દીપડાના શિકાર કરી અને એને ખતમ કરતા. તો અમે અત્યારે ખતમ કરી નાખો એવી અમારી વાત નથી. બાકી ઉપદ્રવ બહુ વધે તો કોઈ પણ ચીજનો નાશ કરવો પડે અને સરકારને અમારી 20 વર્ષની વાત છે કે ભાઈ તમે આનું ખસીકરણ કરી નાખો. એટલે માણસોનું ખસીકરણ થતું હોય તો સરકારને પછી આ સિંહ, દીપડા, રોજ ભૂંદડાનું ખસીકરણ કરવામાં વાંધો શું છે? એનો સરળ ઉપાય છે. અને તે છતાંય ન હોય તો સરકાર એને જે કરવું હોય કરે. એનું 1400 કિલોમીટર વિસ્તારમાં સિંહ, દીપડા, રોજ ભૂંદડા જંગલી પ્રાણી રાખે. અમારા ખેતીવાડીમાં નહીં, ખેતીવાડીમાં આવશે અને ખેતીવાડીમાં કાંઈક થશે અને ખેડૂતો જો કાંઈ પણ કરે તો એને હવે પછી સરકારે ગંભીરતાપૂર્વક નોંધ લેવી. એને કાંઈ થાય જંગલી પ્રાણીઓને તો ખેડૂતોને, પશુપાલકોને હેરાન કરવાના રહેશે નહીં. તેમ છતાંય જો કાંઈ ઠાગાઠૈયા કરશે અને એના કાયદા ગમે એ કરો, આનો કોઈ મને તો દૂર સુધી ઉપાય દેખાતો નથી. છતાં બધા સાથે મળી અને આપણને એક ઉપાય બતાવે તો અમને કાંઈ વાંધો નથી. બાકી 31 તારીખે અમે છેલ્લું અલ્ટિમેટમ આપવાના જઈએ અને પછી ખેડૂતો, પશુપાલકો, ખેતમજૂરો અને માલધારીઓ શું કહેવા માગે છે એ આગળની રણનીતિ અમે ઘડશું. જય હિન્દ, જય ભારત.